અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો ભાઈ? સુંદરગઢ હળવદ તાલુકો. બરોબર. અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા, લઈ ગયા. શેની તકલીફ માટે લઈ ગયા હતા? જીભમાં કેન્સર હતું. બરોબર. અને કેને તકલીફ હતી ભાઈ? મિત્રનો છોકરો છે એને. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો છે? એક જ બોટલનો કોર્સ કર્યો છે. શું શું ફરક જણાય છે ભાઈ? ત્યારે 35% ફરક છે. બરોબર, રાહત છે. એટલે અમૃત 35% આવે. બરોબર. અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી હતી? અમૃત પછી તો કઈ ખવાતું નહોતું ને દુખાવો બહુ વધારે થતો. હા હા બરાબર. ડૉક્ટર ઓપરેશન કરીને થોડીક જીભ કાપી હતી. હા. પછી તો એને શું રહેવાતું નહોતું. 1-2 વખત લોહીની ઉમીટ પણ થઈ ગઈ હતી. બરાબર. અત્યારે ઘણું સારું છે એમ. એક તો હરફર કરે છે કમ્પ્લીટ ખાવા પીવાનું બહુ સારું છે. આપનો મોબાઈલ નંબર જણાવો. 98 256 29 57. આવી તકલીફ વાળા લોકો પૂછી શકે. તમે કયા ગામથી? પોરબંદર. બરોબર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ બ્રેન લઈ ગયા? ટ્યુમર માટે. બ્રેન ટ્યુમર માટે. કેને તકલીફ હતી ભાઈ? અમારે પોતાની. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો? ત્રીજી બોટલનો છે. બરોબર. શું શું ફરક જણાય છે ભાઈ? ફરકમાં એવું હતું કે પેલા માથું બધું ભારે ભારે લાગતું, હવે થોડુંક હળવું પડી ગયું. બરોબર, સારું. અને બીજું શું શું ફરક છે ભાઈ? બસ એક ઈ સારું અને બીજો બ્લડનો રિપોર્ટ સુધરી ગયો. બરોબર. હિમોગ્લોબિન એ સારું આવ્યું. હા. બરોબર. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 97 આવી તકલીફ વાળા લોકો તમને પૂછી શકે. તમે ક્યાં ગામથી દાદા? રાજકોટ. રાજકોટથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા? બ્લડ કેન્સર માટે. અને કેટલી બોટલનો કોર્સ કરેલો છે? બરોબર. શું શું ફરક જણાય છે દાદા? 7.8 હતું પેલા હિમોગ્લોબિન, હા. અત્યારે 10.9 થઈ ગયું છે. વાહ, સારું કહેવાય. હિમોગ્લોબિન સુધરી ગયું છે. બીજું શું શું દર્દીને રાહત જણાય છે? વજન થોડોક વધી ગયો છે. વજન વધી ગયો. હા, બરોબર. ખોરાક ને બધું વ્યવસ્થિત લેવાય છે ને? સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 99 098 46 961. બરોબર. આવી ગંભીર તકલીફ વાળા લોકો તમને પૂછી શકે કે ભાઈ આવી ગંભીર તકલીફમાં અમૃત પુષ્પ એટલું કામ કરે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર દાદા? જય દ્વારકાધીશ.